हेलो फ्रेंड्स, लास्ट टाइम आपने चैप्टर नंबर 6 ना जेडबलई नीट लेवल ना कई 40 જેટલા ક્વેશ્ચન કરેલા છે। ઓકે, ચલો નંબર 41 થી જો ક્વેશ્ચન એમાં આપણને એક સર્કિટ આપેલી છે, કઈક પરિપથની અંદર આ પ્રમાણેની સિચ્યુએશન છે। ए અને बी બિંદુઓ અવરોધ જે છે 1 ઓહમ, બેટરી 15 વોલ્ટની અને ઇન્ડક્ટર જે છે એ 5 મિલી હેનરીનું છે અને પરિપથમાં 5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વહે છે અને 10³ એમ્પિયર પર સેકન્ડના દરથી ઘટે પણ છે। તો B અને A વચ્ચેનો આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોઈએ છે કે B અને A વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VB - VA જોઈએ છે આપણે। તો અહીંયા પ્રવાહની દિશા પણ આપણને કંઈક આ સ્વરૂપે આપેલી છે। તો અહીંયા જો આપણે કિર્ચોફના નિયમનો ઉપયોગ કરીએ કે A બિંદુએથી આપણે શરૂઆત કરીએ અને B બિંદુ પર આપણે અંત કરવાનો છે, તો જો A બિંદુનું વિદ્યુત સ્થિતિમાન VA હોય અને હવે આપણે જઈએ છીએ A થી B, તો A થી B માં પ્રવાહ આપણી જ દિશામાં છે, મતલબ માઈનસ થશે I * R જેટલું। પછી આપણે બેટરીમાંથી પસાર થઈએ છીએ, તો જ્યારે બેટરીમાંથી પસાર થઈએ ત્યારે આપણે માઈનસમાં એન્ટર થઈએ છીએ અને પ્લસમાંથી બહાર નીકળીએ છીએ। આથી કહી શકાય +E અને અહીંયા આનું જે કાંઈ પણ વિદ્યુત સ્થિતિમાન આવશે ઇન્ડક્ટરનું, એટલે કે કોઈ પણ એક ગુંચડાનું આત્મપ્રેરકત્વ થશે, કેમ કે પ્રવાહમાં ઘટાડો થાય છે એવું કીધું છે। તો આનું જે EMF થશે એ -L di/dt છે અને B પર જઈએ તો = VB। બોલો ક્લિયર કે નહીં? સમજાય છે? ફરી વખત જો આપણે A બિંદુએથી શરૂઆત કરીએ તો વિદ્યુત સ્થિતિમાન VA, પ્રવાહ આપણી જ દિશામાં, આપણે જવું છે A થી B, પ્રવાહ આપણી જ દિશામાં હોય તો વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો I * R જેટલું, બેટરીના ધનમાંથી બહાર નીકળીએ એટલે +E અને અહીંયા આપણે કહીએ છીએ કે જ્યારે પણ પ્રવાહ જે ભાગમાંથી દાખલ થતો હોય એ હંમેશા ધન હોય અને જે ભાગમાંથી બહાર નીકળે એ હંમેશા ઋણ હોય। આથી -L di/dt અને = VB। ચલો હવે અહીંયા આપણે બધી જ કિંમતો મૂકીએ। પ્રવાહ કેટલો આપેલો છે આપણને 5 એમ્પિયર અને અવરોધ 1 નો છે એટલે -5 થઈ જશે। બેટરી જે છે 15 વોલ્ટની છે, માઈનસ ઇન્ડક્ટર આપણને આપેલું છે 5 મિલી હેનરી મતલબ -3 અને જે પ્રવાહનો ઘટાડો થાય છે 10³ તો ઘટાડો છે એટલે -10³ = VB। તો આ થશે VA એમને જ રાખીએ -5 +15 પ્લસ અને +3 - 3 કેન્સલ એટલે 5 = VB। હવે આપણે કરીએ VB - VA, VB - VA કરીએ એટલે આટલો જ ખાલી આન્સર, મતલબ 15 ને 5 20 -5 મતલબ 15 થઈ જશે। આમ પણ કહી શકાય + - કેન્સલ 15 વોલ્ટ થશે। એનો મતલબ VB અને VA નો તફાવત થશે 15 વોલ્ટ। ક્લિયર? ચલો નંબર 42, એમાં આપણને કંઈક આકૃતિ આપેલી છે કે ચુંબકીય ક્ષેત્રની અંદર, ધારો કે આ કોઈ પણ એક ચુંબકીય ક્ષેત્ર જે આપણે કહીએ નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે અને એમાં એક L લંબાઈનો સળિયો જે છે એ મુક્ત પતન કરાવતા તેની ટર્મિનલ ઝડપ કીધી છે। જો અહીંયા આપણને પૂછેલું છે એની ટર્મિનલ ઝડપ કેટલી હશે, તો ટર્મિનલ ઝડપનો મતલબ શું? તો ટર્મિનલ ઝડપ મતલબ કે તેની જે ઝડપ અચળ થશે તે
તો ઝડપ ક્યારે મુક્ત પતનમાં હંમેશા તે પ્રવેગિત ગતિ કરે. કોઈ પણ પદાર્થને આપણે મુક્ત પતન કરાવીએ તો તે ગુરુત્વ પ્રવેગની અંદર, ગુરુત્વાકર્ષી ક્ષેત્રની અંદર તે હંમેશા પ્રવેગિત ગતિ કરે. પરંતુ આપણને પૂછેલું છે કે એની ટર્મિનલ ઝડપ એટલે કે એની અચળ ઝડપ કેટલી હશે. તો ઝડપ ક્યારે અચળ થશે? જ્યારે બળ જે છે 0 થાય. બળ 0, પ્રવેગ 0 એટલે કે તેનો વેગ અથવા તો ઝડપ અચળ. બરાબર છે. તો હવે અહીંયા જ્યારે પણ સળિયો જે છે એ મુક્ત પતન કરે ત્યારે તેના પર એક ગુરુત્વાકર્ષી બળ લાગતું હોય. ઓકે. હવે બીજું બળ, જ્યારે પણ તે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે ત્યારે એ સળિયામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે અને એ વિદ્યુત પ્રવાહ જે પ્રેરિત થશે તે હંમેશા ગતિનો વિરોધ કરશે. તે જ દિશામાં હોય. આથી ઉપરની દિશામાં એક બળ લાગશે. તો ઉપરની દિશામાંનું બળ, ગુરુત્વાકર્ષી બળ બંને સમાન થાય ત્યારની જે ઝડપ હશે તેને કહી શકાય તેની ટર્મિનલ ઝડપ. ટર્મિનલ ઝડપ એટલે યાદ રાખવું અચળ ઝડપ. તો અચળ ઝડપ ક્યારે થશે? જ્યારે પ્રવેગ 0. પ્રવેગ ક્યારે 0 થશે? જ્યારે બળ 0 થશે. અને અહીંયા બળ બે બળો લાગશે. એક ગુરુત્વાકર્ષી તો લાગે જ છે, બીજું એની વિરુદ્ધ દિશામાં જે બળ ઉદ્ભવે એ બંને સમાન કરીએ ત્યારની ઝડપને તેની ટર્મિનલ ઝડપ કહી શકાય. તો હવે અહીંયા જ્યારે પણ એવું કહીએ કે આ જે સળિયો છે તો એ સળિયાનો આપણે એક અવરોધ ધારી લેવો પડશે કે આ સળિયાનો પોતાનો અવરોધ R છે. આથી તેની અંદર જે કાંઈ પણ EMF આવશે તેને લીધે તેનો રચાતો પ્રવાહ, તો પહેલા તો L લંબાઈના સળિયામાં ઉદ્ભવતું EMF કેટલું હોય? તો EMF હોય હંમેશા BLV જેટલું. એની લંબાઈ, આ એનું ચુંબકીય ક્ષેત્ર અને તેનો વેગ, તો E = BLV. જો એનો અવરોધ R હોય તો પ્રવાહ કેટલો થશે? E/R એટલે કે થશે BLV/R. આ થશે તેનો પ્રેરિત પ્રવાહ. હવે જ્યારે સળિયામાં પ્રેરિત પ્રવાહ હોય અને તે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તો એના પર ચુંબકીય બળ લાગશે. તો એ સળિયા પર લાગતું ચુંબકીય બળ, ચુંબકીય ક્ષેત્રને લીધે લાગતું ચુંબકીય બળ F = IL × B. ચેપ્ટર નંબર 4. ઓકે. હવે અહીંયા લંબાઈ અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ છે. આથી sin 91 થઈ જશે. તો હવે પ્રવાહને જો આપણે કિંમત મૂકી દઈએ તો પ્રવાહમાં પણ B અને L છે અને અહીંયા પણ B અને L છે. એટલે આ થશે B²L²V/R. આ થશે બળ જે વિરુદ્ધ દિશામાં લાગશે. હવે તથા આ બળને આપણે F1 કહીએ તો બીજું બળ આપણે કહીએ તેનું વજન બળ mg. આ બંને સમાન થશે ત્યારે પરિણામી બળ 0, પ્રવેગ 0, વેગ તેનો અચળ. બસ એ જ કહેવાય તેની ટર્મિનલ ઝડપ. તો કહી શકાય કે F1 = F2 એટલે કે B²L²V/R = mg. આ થશે mgR/B²L². આ થશે તેની ટર્મિનલ ઝડપ. એ થશે mgR/B²L². ઓકે. ચલો નંબર 43. શું કીધું છે એમાં? L લંબાઈ ધરાવતો નાનો ચોરસ એ L લંબાઈ ધરાવતા મોટા ચોરસમાં સમાન સમતલમાં મૂકેલા છે. આ તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કેટલું હશે? એનો મતલબ કે L લંબાઈ ધરાવતો નાનો ચોરસ મોટા ચોરસની અંદર મૂકેલો છે. આપણે આવી કંઈક આકૃતિ વિચારી શકાય કે આ એક મોટો ચોરસ છે અને તેની અંદર આપણને એક સ્મોલ L લંબાઈનો નાનો ચોરસ આપેલો છે. ઓકે. અને આ તંત્રનું આપણે અન્યોન્ય પ્રેરકત્વ જોઈએ છે. તો અન્યોન્ય પ્રેરકત્વ માટે આપણે એવું કહીએ કે ધારો કે
જે મોટા સોલેનોઇડ છે તેમાંથી પસાર થતો પ્રવાહ I છે. તો આપણે આ ચોરસને આપણે નામ આપી દઈએ A B C અને D. તો જે AB વિભાગથી ચુંબકીય ક્ષેત્ર એના કેન્દ્ર પર ઉત્પન્ન થશે એટલું જ BC ને લીધે, એટલું જ CD અને એટલું જ DA ને લીધે હશે. ઓકે, અન્યના પ્રેરકત્વ માટે હંમેશા આપણે ચુંબકીય ક્ષેત્ર જોઈએ, ફ્લક્સ જોઈએ અને ફ્લક્સનો આપણે પ્રવાહથી ગુણોત્તર લઈએ ત્યારે આપણને તેનું અન્યોન્ય પ્રેરકત્વ મળે. સમજાય છે કે અન્યોન્ય પ્રેરકત્વ હંમેશા એવું કહી શકાય, જો અન્યોન્ય પ્રેરકત્વ માટે થશે phi/I. તો ફ્લક્સ માટે ચુંબકીય ક્ષેત્ર તો જોઈએ જ, અને આનું ક્ષેત્રફળ તો છે, નાનાનું ક્ષેત્રફળ કેટલું થશે? A = L². તો ક્ષેત્રફળ તો મળે છે, તો આનું આપણે ચુંબકીય ક્ષેત્ર જોઈએ અહીંયા. તો આ જે થશે એ પરિમિત લંબાઈનો સળિયો થયો. મતલબ હવે ચેપ્ટર નંબર 4 યાદ કરો. તો ચેપ્ટર નંબર 4 ની અંદર આપણે ભણી ગયા કે જો પરિમિત લંબાઈનો સળિયો હોય તો તેનાથી કંઈક y જેટલા અંતર, હવે જો આ y અંતર આપણે કેવું હોય તો કેટલું થશે? તો આખી જે એની લંબાઈ છે એના કરતા અડધું થશે એટલે L/2. પરંતુ આપણે એવું કહીએ કે પરિમિત લંબાઈના સળિયાથી y જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? તો એ કહી શકાય B1 = μ0I/4πy sin θ1 sin θ2. છે કે નહીં આ સમીકરણ? આવે છે યાદ? તો હવે અહીંયા sin θ1 sin θ2 θ1 θ2 ક્યાં હોય? તો કે એવું કહી શકાય કે જે જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે તેને અને સળિયાના છેડાને જોડતી રેખાએ બનાવેલો ખૂણો, તો આ θ1 અને θ2 કહી શકાય. તો હવે આ જે θ1 અને θ2 છે આ તો 90 ડિગ્રી થશે, આ જે છે એ પણ 90 ડિગ્રી હોય આખો, તો અડધો 45, તો આ પણ 45, મતલબ અહીં θ1 θ2 બંને 45 ડિગ્રીના થશે. પણ આ જે મળશે એ આપણને એક છેડાથી મળશે, એક સળિયાથી મળશે. તો એવું કુલ ચુંબકીય ક્ષેત્ર એટલે કેટલું થશે? 4B1 કહી શકાય. તો હવે એનું ચુંબકીય ક્ષેત્ર આપણે કરીએ. તો હવે અહીંયા જે કિંમતો છે આપણને μ0 એના સ્વરૂપમાં છે, તો કોઈ મૂલ્ય મૂકવાની જરૂર નથી. તો μ0I/4π y કેટલું થશે? L/2. અને sin 45 તો sin 45 કેટલા હોય? 1/√2. તો 1/√2 + 1/√2. ઓકે, જુઓ આમાં કિંમતો વ્યવસ્થિત રીતે જુઓ. તો હવે આ જે આપણે કહીએ છીએ કે 1/√2 અને 1/√2 આ જે છે એ ઉપર જતો રહેશે. તો μ0I * 2 4π 1/√2 બે વખત છે, મતલબ 2/√2 થશે. ઓકે, હવે અહીંયા જે કાઈ પણ આન્સર છે એ પાઈ અને L સ્વરૂપમાં છે. તો હવે અહીંયા કહી શકાય કે આ 4, તો આ 4 કેન્સલ, મતલબ μ0I/√2π આ થયું આપણા માટેનું ચુંબકીય ક્ષેત્ર. ઓકે, હવે આ જે ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળનો ગુણાકાર કરીએ તે થશે ફ્લક્સ. તો ફ્લક્સ phi = B * A, मतलब μ0I/√2π * L². બરાબર છે. હવે આ જે ફ્લક્સ છે ફક્ત એને આપણે I વડે ભાગી દઈએ
એટલે થશે આપણું અન્યોન્ય પ્રેરકત્વ. તો એ થયું μ0 L² / √2π. તો μ0 L² / √2π. તો હવે અહીંયા જો આપણે √2 વડે ગુણીએ અને ભાગીએ જો અહીંયા આપણે કહીએ છીએ કે 4v1 પણ આપણે 4 ગુણવાના તો બાકી જ રહ્યા એટલે * 4 થશે. આ તો એકનું જ ચુંબકીય ક્ષેત્ર છે મતલબ આખો જે છે એની અંદર આપણે 4 ગુણવાના બધી જ જગ્યાએ બાકી છે મતલબ અહીંયા આપણે 4 કરીએ તો અહીંયા પણ થશે 4. એનો મતલબ કે જે અન્યોન્ય પ્રેરકત્વ મળશે એમાં 4 તો 4 માટે √2 તો એ થઈ જશે 2√2 μ0 L² / અને આ બધી જ બાજુના L પણ નીચે લખવાના બાકી છે મતલબ πl. તો આન્સર થશે 2√2 μ0 L² / L. સમજાય છે? આપણે કહીએ છીએ કે ચુંબકીય ક્ષેત્ર 4 ગણું તો છે એટલે 4 ગણું આખાનું 4 ગણું તો કરવું જ પડશે અને μ0 πl છેદનો છેદ તો અંશમાં જશે તો L પણ નીચે લખવાના આપણે બાકી તે લખી દીધા મતલબ આખો આન્સર ફાઇનલ થશે 2√2 μ0 L² / L. ચલો નેક્સ્ટ નંબર 44. શું કીધું છે આપણને 44 ની અંદર કે સોલેનોઇડમાં લોખંડનો સળિયો દાખલ કરતા તેનું આત્મપ્રેરકત્વ 0.01 મિલી હેનરી થી 10 મિલી હેનરી સુધી વધે છે તો લોખંડની સાપેક્ષ પરમિયાબિલિટી શોધો. જો આ જે છે એટલે સુધીમાં જેટલા પણ આપણે કરેલા છે એના કરતા કંઈક અલગ છે. શું કીધું છે આપણને? સોલેનોઇડમાં લોખંડનો સળિયો જો આપણે દાખલ કરીએ તો એનું આત્મપ્રેરકત્વ જે છે એ 0.01 મિલી હેનરી થી 10 મિલી હેનરી સુધી વધે છે. એનો મતલબ કે સળિયો દાખલ કરીએ એટલે 10 મિલી હેનરી થાય છે, સળિયો ના હોય ત્યારે 0.01 મિલી હેનરી છે. એનો મતલબ કે સોલેનોઇડમાં હવા હોય કોઈ જ વસ્તુ ના હોય ત્યારે 0.01 છે અને જ્યારે આપણે સળિયો દાખલ કરીએ ત્યારે આત્મપ્રેરકત્વ થાય છે. તો હવે સોલેનોઇડ માટે આત્મપ્રેરકત્વનું સૂત્ર કયું છે? તો સોલેનોઇડ માટે એવું કહી શકાય કે સોલેનોઇડ માટે આત્મપ્રેરકત્વ એટલે μ0 n1 n2 a/L. હવે લંબાઈના સ્વરૂપ વાળું બીજું પણ આપણી પાસે સમીકરણ છે. જો આપણે n1/L ને આપણે સ્મોલ n ગણીએ તો એનું બીજું પણ સમીકરણ થશે μ0 n1 n2 માટે જેમ આપણે n2 કહીએ n2/L તો n2 ને કરતા બનાવીએ તો n2L પણ થશે એટલે μ0 n1 n2 al. આ પ્રમાણે પણ સોલેનોઇડના આત્મપ્રેરકત્વનું સૂત્ર છે. બંનેમાંથી આપણે કોઈ પણ લઈ શકાય. આ એકમ લંબાઈની આંટાની સંખ્યાના સ્વરૂપમાં છે અને આ કુલ લંબાઈ કુલ આંટાની સંખ્યાના સ્વરૂપમાં છે. કોઈ પણ સમીકરણ લઈ શકાય. ચલો હવે શું કીધું છે? તો આપણે કહીએ કે સોલેનોઇડમાં જ્યારે હવા હોય એનો મતલબ કે આ સમીકરણ થશે તેનું μ0 n1 n2 a/L. હવે આપણે લોખંડનો સળિયો દાખલ કરીએ લોખંડનો સળિયો હોય ત્યારે અને L1 કહીએ L2 કહીએ તો એની હાજરીમાં આપણે લખવું પડશે μ n1 n2 a/L. તો આપણે જોઈએ છે સાપેક્ષ પરમેબિલિટી મતલબ μr શું હોય μ/μ0 મતલબ આપણે કરવું પડશે L2/L1.
જો L2/L1 કરીએ તો અહીંયા આપણે બધું જ કેન્સલ થશે, મળશે μ/μ0 અને 8 થશે μr સાપેક્ષ પરમેબિલિટી. તો L2 અને L1 જો L2 કેટલા છે 10 મિલી છે, માઈનસ થી તો બંનેમાંથી કેન્સલ થઈ જશે અને નીચે થશે 0.01. એનો મતલબ આ થઈ જશે 1000. તો આ જે છે આપણને આ સમીકરણ પરથી મળે કે જ્યારે માધ્યમ ન હોય ત્યારે અને માધ્યમની હાજરીમાં સાપેક્ષ કીધું છે તો μ/μ0, તેને જો ગુણોત્તર લઈએ તો આપણને સાપેક્ષ પરમેબિલિટી મળી જશે. ઓકે, ચલો નંબર 45. એક આકૃતિ આપણને આ પ્રમાણે આપેલી છે. એક આ ગુજરું કે જેને ગેલ્વેનોમીટર સાથે જોડેલ છે અને એક બીજું ગુજરું એને પણ એક બીજા ગેલ્વેનોમીટર સાથે જોડેલ છે અને એમાં એક ચુંબક આપેલું છે જેમાં અહીંયા S અને અહીંયા N છે અને તેને આ દિશામાં ગતિ કરાવવાનું છે. તો ચુંબકની બાજુએથી અવલોકન કરતા પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા, એનો મતલબ અહીંયાથી જ આપણે અહીંયા અવલોકન કરવું છે અને આ બાજુએ પણ અવલોકન કરવું છે. તો પ્રેરિત વિદ્યુત પ્રવાહ બંનેમાં કઈ દિશામાં દેખાશે? બંનેમાં સમઘડી દેખાશે કે પછી એકમાં સમઘડી બીજામાં વિષમઘડી કે બંનેમાં વિષમઘડી દિશામાં? તો આપણી પાસે લેન્ઝનો નિયમ છે અને લેન્ઝના નિયમ મુજબ એવું પણ કહી શકાય કે જ્યારે પણ દક્ષિણ ધ્રુવ ગુજરાત તરફ લઈ જઈએ ત્યારે ઊર્જા સંરક્ષણના નિયમ મુજબ ત્યાં દક્ષિણ ધ્રુવ જ બનવો જોઈએ. બરાબર છે? અને દક્ષિણ ધ્રુવ ક્યારે બનશે? તો કે જ્યારે તેમાં પ્રવાહ જે છે એ સમઘડી દિશામાં હોય. સમઘડી દિશા માટે આપણે કહીએ છીએ S બનશે. એનો મતલબ કે જે AB અને CD જે કીધું છે તો CD માં આપણને સમઘડી દિશામાં પ્રવાહ રચાશે તો જ એનો વિરોધ કરે, ગતિનો વિરોધ કરશે. લેન્ઝના નિયમ મુજબ કીધું છે કે જ્યારે ચુંબક તેના તરફ ગતિ કરશે તો પ્રવાહ હંમેશા એ જ દિશામાં પ્રેરિત થશે કે જે તેનો વિરોધ કરે. હવે ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં વિચારીએ તો ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં વિચારીએ તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર N માંથી S તરફ આ રીતે હોય એટલે આ ગુચડામાં બહાર આવતી દિશામાં હોય. બરાબર છે? અને ગુચડું એના તરફ જાય છે એટલે વધારો થાય છે. બરાબર? તો એ વધારો થાય છે ત્યારે ઘટાડો થાય એ સ્વરૂપમાં તેનું ચુંબકીય ક્ષેત્ર હોય. તો ઘટાડો થાય મતલબ કયા દિશામાં આવશે? કે એને અંદર જતી દિશામાં. તો અંદર જતી દિશામાં આપણે કહીએ સમઘડી, એટલે અહીંયા જે છે સમઘડી દિશામાં આવશે. ચલો એનાથી વિરુદ્ધ અહીંયા N છેડો જે છે દૂર જાય છે, આથી અહીંયા પણ S બનવો જોઈએ એટલે અહીંયા પણ સમઘડી દિશામાં જ પ્રવાહ આવવો જોઈએ. બરાબર? ચુંબકીય ક્ષેત્રની રીતે વિચારીએ તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ જાય છે ગુચડામાં અને ચુંબક દૂર જાય છે એટલે ચુંબકીય ક્ષેત્રમાં ઘટાડો. એટલે અહીંયાથી આપણે કહીએ ચુંબકીય ક્ષેત્રમાં ઘટાડો થાય છે તો વધારો થાય એ શું? તો વધારો ક્યારે થશે? અંદર તરફ ચુંબકીય ક્ષેત્ર, તો પણ તે સમઘડી દિશામાં જ આવશે. ઓકે, એટલે બંનેમાં સમઘડી દિશામાં પ્રવાહ વહે. ક્યારે? જે દક્ષિણ છેડો જે છે એ સીધી તરફ જશે ત્યારે અહીંયા પણ S બનવો જોઈએ તો સમઘડી આવશે. આ N છેડો દૂર જાય છે તો પણ સમઘડી, કેમ કે અહીંયા બંને વચ્ચે અપાકર્ષણ અને અહીંયા બંને વચ્ચે આકર્ષણ. ક્લિયર? તો બંનેમાં સમઘડી દિશામાં પ્રવાહ આવવો જોઈએ ચુંબક તરફથી જોતા. ચલો નંબર 46. સમઅક્ષીય રીતે મૂકેલા સોલેનોઇડની લંબાઈ 100 સેન્ટીમીટર છે તથા આંટાની સંખ્યા 100 અને 1000 છે. જો સોલેનોઇડના અંદરની ત્રિજ્યા એટલે કે અંદરના સોલેનોઇડની ત્રિજ્યા 2 સેન્ટીમીટર હોય તો તેનું આપણે અન્યોન્ય પ્રેરકત્વ જોઈએ છે.
તો હવે અન્યોન્ય પ્રેરકત્વ માટે આપણે કહીએ છીએ કે m, અને એ જે m છે એના માટે આપણે કહીએ કે phi by I, એટલે પ્રવાહ તો કેન્સલ થઈ જશે, ફક્ત આવશે તેનું ફ્લક્સ. તો હવે એ જે આપણે ફ્લક્સ વિચારીએ તો ફ્લક્સ નું સમીકરણ, તો જેમ આપણે અહીંયા સોલેનોઇડ માટે કીધું છે એ જ પ્રમાણે અહીંયા આપણે તેનું અન્યોન્ય પ્રેરકત્વ મળી શકે. તો અન્યોન્ય પ્રેરકત્વ ડાયરેક્ટ જો આપણે કહીએ તો અન્યોન્ય પ્રેરકત્વ માટે કહી શકાય કે μ0 n1 n2 a/l. તો μ0 વયા બધી કિંમતો મૂકવાની છે. તો 4 pi 10⁻⁻7 આટાની સંખ્યા 100 છે, 10⁻2 બીજામાં 1000 છે, 10⁻3 ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળ માટે કહી શકાય pi r². તો pi r ત્રિજ્યા કેટલી કીધી છે 2 સેન્ટીમીટર, 2 નો વર્ગ 4 અને 10⁻⁻4 થઈ જશે, અને લંબાઈ કેટલી કીધી છે 100 સેન્ટીમીટર, મતલબ 1 મીટર જ થઈ જશે. તો હવે અહીંયા જો આપણે ગુણાકાર કરીએ તો 4 * 4 16 અને pi * pi² બાકીનાનો આન્સર આપણે કરીએ તો આ થશે 10⁻11 -11 + 5 मतलब -6. ओके, હવે આ જે pi² છે તો યાદ રાખો મિત્રો હંમેશા કે pi² નું લગભગ મૂલ્ય 10 થશે. પાઈ જે 3.14 કરીએ બે વખત ગુણાકાર કરો લગભગ 10, એનો મતલબ કે આ 16 * 10 * 10⁻6 मतलब 16 * 10⁻⁴ હેનરી થશે. હવે 16 * 10⁻⁵ એનો મતલબ 1.6 10⁻⁴ હેનરી પણ કહી શકાય. બરાબર છે. તો ઓપ્શન અહીંયા વ્યવસ્થિત મેચ કરવાનો રહેશે. 16 આપેલા છે પણ -4 છે એટલે ન ચાલે. 1.6 આપેલા છે પણ -5 ન ચાલે. પણ 1.6 10⁻⁴ પણ ઓપ્શનની અંદર છે. ઓકે, એટલે વ્યવસ્થિત રીતે ઓપ્શન મેચ કરવાનું અને જોવાનું. ચલો નંબર 47 શું કીધું છે 20 મિલી હેનરીનું આત્મપ્રેરકત્વ ધરાવતો ગુજડામાં 100 આટા છે. જો તેમાં 4 મિલી એમ્પિયરનો પ્રવાહ વહેતો હોય તો તેનું કુલ ફ્લક્સ કેટલું થશે? જો આ પણ કંઈક અલગ ક્વેશ્ચન છે. અત્યાર સુધીમાં આપણે જેટલા પણ સોલ્વ કરેલા છે એમાં આ પ્રકારનો ક્વેશ્ચન ક્યારે પણ આપણે જોયેલો નથી કે આપણે જોઈએ છે તેનું કુલ ફ્લક્સ શેના પરથી આત્મપ્રેરકત્વ આપેલું છે, આટાની સંખ્યા છે અને ફક્ત પ્રવાહ આપેલો છે, અને જોઈએ છે આપણે તેનું કુલ ફ્લક્સ. તો કુલ ફ્લક્સ નું સમીકરણ યાદ કરો. શું છે કુલ ફ્લક્સ? તો ફ્લક્સ phi = Li છે કે નહીં? હંમેશા આપણે કહીએ છીએ કે ફ્લક્સ જે છે વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય. હવે કુલ ફ્લક્સ માટે આપણે n phi કહીએ તો પણ ચાલે. તો n phi ચાલે છે આ n phi = Li, એટલે કે આ થશે કુલ ફ્લક્સ. અને Li કેટલું કીધું છે આત્મપ્રેરકત્વ 20 મિલી હેનરી 10⁻³ અને પ્રવાહ કેટલો છે 4 મિલી હેનરી 4 × 10⁻³ मतलब આ થઈ જશે 8 અને 10⁻⁶ પણ એક 0 કેન્સલ થશે 10⁻⁵ વેબર. ફ્લક્સ નો એકમ વેબર. તો 8 × 10⁻⁵. જો અહીં આપણે કુલ ફ્લક્સ માટે એક ફ્લક્સ હોય એક આટાનો તો આટાની સંખ્યાનો ગુણાકાર કરીએ તો આપણને કુલ ફ્લક્સ મળી શકે, પરંતુ સિંગલ
સાથે સંકળાયેલું ફ્લક્સ આપેલું નથી એટલે આપણે આ સમીકરણનો ઉપયોગ કરવો પડે. હા, અહીંયા એવું કીધું હોય કુલ ફ્લક્સની જગ્યાએ કે કોઈ પણ એક આટા સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હશે, તો એક આટા સાથે સંકળાયેલા ફ્લક્સ માટે આપણે n ને ભાગવા પડે. તો એક આટા સાથે જો n ને આપણે 100 વડે ભાગી દઈએ તો a × 10⁻³ થઈ જશે. ઓકે, એટલે બંને આની અંદર ઓપ્શન છે, -3 પણ છે, -5 પણ છે. ક્વેશ્ચનમાં ખાસ જોવાનું કે શું કીધું છે આપણને, કુલ ફ્લક્સ કીધું છે કે એક આટા સાથે સંકળાયેલું ફ્લક્સ. અહીંયા કુલ ફ્લક્સ છે એટલે આ આપણો આન્સર થશે. ચલો નંબર 48, 12 વોલ્ટની બેટરી આપેલી છે, 6 અવરોધ છે, 10 પ્રેરકત્વ ધરાવતા ગુચડા સાથે જોડેલી છે, જેને લીધે ગુચડામાં અચળ પ્રવાહ વહે છે. જો ગુચડાની સ્વિચ 1 મિલિસેકન્ડમાં બંધ કરવામાં આવે તો પ્રેરિત EMF કેટલો થશે? અહીંયા આપણે જોઈએ છે પ્રેરિત EMF. તો પહેલા પ્રેરિત EMF નું સૂત્ર યાદ કરીએ, પ્રેરકત્વ વાળો L di/dt. ઓકે, ચલો હવે અહીંયા આપણે પ્રવાહનો ફેરફાર, તો સ્વિચ બંધ કરીએ એટલે પ્રવાહ તો 0 થઈ જશે. તો પહેલા પ્રારંભિક પ્રવાહ કેટલો? તો પ્રારંભિક પ્રવાહ મળી જશે. 12 વોલ્ટની બેટરી છે, 6 નો અવરોધ છે, તો પ્રારંભમાં પ્રવાહ I = 12/6 2 એમ્પિયર થશે. બરાબર છે, અને સમયગાળો આપણને આપેલો છે 1 મિલિસેકન્ડ. તો હવે જો EMF આપણે જોઈતું હોય, હવે આ જે પ્રવાહ છે એનો ફેરફાર પણ 2 એમ્પિયર જેટલો છે, તો L કેટલો આપેલો છે 10. પ્રવાહ કેટલાનો ફેરફાર થયો? 2 નો છે, અને સમયગાળો કેટલો આપેલો છે 10⁻³ મતલબ આ ઉપર આવશે તો +3 +4 2 × 10⁻⁴ વોલ્ટ કહી શકાય. 2 × 10⁻⁴ વોલ્ટ મતલબ 20,000. 2 ની પાછળ 4 0 થઈ જશે. ઓકે, નંબર 49, જેમાં આપણને કંઈક અલગ આકૃતિ આપેલી છે. આ પ્રમાણે કંઈક ગુચડાની સિચ્યુએશન કીધી છે. આ પ્રમાણે ગુચડા કીધા છે, આ L1 અને L2. તો એનું કુલ આપણે પ્રેરકત્વનું સમીકરણ જોઈએ છે. હવે આ પ્રમાણે જ્યારે પણ સિચ્યુએશન આપે અને કુલ પ્રેરકત્વ, તો કુલ પ્રેરકત્વ માટે હંમેશા L1 અને L2 નો સરવાળો તો થશે જ. ચલો, એટલે L = L1 + L2 થશે. હવે આ મુજબ અહીંયા આ આકૃતિ આપેલી છે અને બીજી આ પ્રમાણે પણ બની શકે. એનો મતલબ અહીંયા જે પ્રવાહ જશે એમાં જો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં ઉદ્ભવે તો આનું પણ ચુંબકીય ક્ષેત્ર આ જ દિશામાં ઉદ્ભવે, અને અહીંયા પણ L1 અને L2. તો આ સિચ્યુએશન માટે આપણે વિચારીએ તો આત્મપ્રેરકત્વનો સરવાળો તો થશે જ. હવે આ બંને વચ્ચેનું જે અન્યોન્ય પ્રેરકત્વ થશે, એનો મતલબ આને લીધે અહીંયા અને આને લીધે અહીંયા, એટલે ડબલ તો આવશે જ. જો બંનેના ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં હોય તો તેમાં સરવાળો થશે, અને અન્યોન્ય પ્રેરકત્વ જે છે એનો ડબલ થઈ જશે, કે આને લીધે આમાં m, આને લીધે આમાં m, બંનેનું તો સમાન જ હોય એટલે 2m. જો ચુંબકીય ક્ષેત્ર સમાન દિશામાં આવતું હોય તો સરવાળો થશે. અહીંયા જો વિદ્યુત પ્રવાહ અહીંયાથી આ દિશામાં વહે છે તો ચુંબકીય ક્ષેત્ર આ રીતે વિચારીએ તો આનું ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં આવશે. ઓકે, એટલે આને લીધે અહીંયા થશે -2m. એનો મતલબ કે આપણે એવું વિચારીએ કે ડાયરેક્ટ જો જોડેલા હોય છેડાઓ તો ડબલ થઈ જશે,
એટલે L1 L2 2L, પરંતુ જો વિરુદ્ધ રીતે જોડેલા હશે એટલે કે આનો છેડો જે છે બીજા સાથે ડાયરેક્ટ જોડેલો તો એમાં ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં આવશે આથી -2L. તો આ સમીકરણ હંમેશા યાદ રાખો, બંને સિચ્યુએશન યાદ રાખવી હંમેશા. ઓકે, ચલો નંબર 50 એમાં આપણને એક આકૃતિ આપેલી છે, એક જોડાણ આપેલું છે. આ જે છે 0.75, આ 0.5 અને કુલ આપણે પ્રેરકત્વ જોઈએ છે. તો ઇન્ડક્ટર અને આપણે કહીએ છીએ ઇન્ડક્ટરનું જોડાણ શ્રેણી અને સમાંતરનું સૂત્ર અવરોધ જેવું થશે. કેપેસિટરમાં ઓપોઝિટ હોય છે, બરાબર? તો અવરોધો જેવું જોડાણ મતલબ અવરોધો માટે સમાંતરમાં. તો આ બંને સમાંતરમાં અવરોધ જ્યારે સમાંતર હોય એ સૂત્ર લઈ શકાય. તો સમાન મૂલ્યના છે તો સમાંતર જોડાણમાં આનું અડધું થઈ જશે 0.25. તો આનું જે સમતુલ્ય મળશે 0.25 હેનરી. પછી આ બંને શ્રેણીમાં થશે તો R એટલે કે L L1 L2 0.75 0.25 1 હેનરી. એટલે કુલ